એના વિશે કહેશો, સ્ટોરી વિશે? સ્ટોરીઓ તો આમાં શું છે, બેડ એક્સપિરિયન્સ કોઈ થાય તો સ્ટોરી મૂકી દે ને ભાઈ, એ તો અમારી તાકાત હું છે. એની જ વાત કરું છું. પણ આઈ એને બી લઈશું આપણે પાછળ, રિવ્યુ લઈશું. તો આજે આપણા પહેલા ગેસ્ટ છે ધ ફૂડી પ્રતિક ઓફિશિયલ, અથવા તો દિલથી ફૂડી, શું કહેવાય? હાલ પૂરતો તો રાખો ને ફૂડી પ્રતિક ઓફિશિયલ. એ જૂનું નામ હતું, જૂની કથા, જૂની વાર્તા. બટ હવે નવી શરૂઆત જે કરી છે, ફૂડી પ્રતિક ઓફિશિયલ થી લોકો ઓળખે છે અત્યારે. બરોબર જી. તો હવે ત્યાંથી જ ચાલુ કરે, શું હતી જૂની વાર્તા? અચ્છા, એ જાણી જ લેવું છે તમારે? હા, જાણીને સ્ટાર્ટ કરીએ. કંઈ નહીં, વ્લોગિંગનો કીડો હતો. શોખ તો સ્ટાર્ટિંગમાં હતો કે મોટો વ્લોગિંગ કરીએ અથવા તો પ્રેન્ક કરીએ, બિકોઝ પ્રેન્ક હું બધા મુંબઈના અને બધા દિલ્હીના જે વ્લોગર્સ બધા છે, પ્રેન્કર્સ, એ લોકોને જોતો હતો. એટલે મને બહુ ઈચ્છા હતી કે ચલો, અને ત્યારે નવો રિવરફ્રન્ટ બન્યો હતો આપણે. બરોબર. તો ત્યારે ઈચ્છા હતી કે હવે લોકલ ક્રાઉડમાં આપણે નિકોલમાં કે કોઈ વસ્ત્રાલમાં ઓઢવમાં પ્રેન્ક કરે તો લોકો લાફો મારી દે એમ કે ભાઈ શું છે આ બધું. ત્યાં કોલેજની બધી પબ્લિકો હોય, બધા સ્ટુડન્ટ હોય, બધું ત્યાં વાંધો નહીં, લોકો અવેર હશે પ્રેન્ક શું છે એમ, તો બધું ત્યાંથી ચાલુ કરીશું. ત્યારની વાત છે? ત્યારની વાત છે, 3, 4, 5 વર્ષ પહેલા ટૂંકમાં. એટલે કોરોના પહેલા 2018? હા, એને તો બહુ પહેલા. ઓહો. મોટો વ્લોગિંગ કરવું હતું, કંઈ ખબર નથી કે શું કેમેરા કયા હેલ્મેટ ઉપર લગાવવાના, પહેલાં ગોપુરો આવે, કંઈ જ ખબર નથી ત્યારે કે બધું કરીશું એમ. બટ એના પછી કોલેજ ચાલુ થઈ ગઈ, કોલેજના કામકાજમાં લાગી ગયા, એટલે પછી કંઈ સ્કોપ મળ્યો નહીં એ બધું કરવાનો. પછી હવે ટર્નિંગ પોઈન્ટ કે મેં આ ચાલુ કેવી રીતે કર્યું, ફૂડ બ્લોગિંગ જે દિલથી ફૂડી હતી પહેલાં, એ ચાલુ મેં એવી રીતે કરી કે હું સુરત ગયો હતો. બરોબર. તો હું અને મારી વાઈફ તો ત્યાં જતા હતા સુરત ડુમસ બીચ ઉપર ફરવા માટે. તો અમારે કઝિન છે ધ પક્કા ફૂડી કરીને, સુરતના વ્લોગર છે, સારું નામ છે, ઘણા વર્ષોથી કોરોના વખતથી કરે છે અને ખૂબ સારું નામ છે એનું. સો એ વિડીયો શૂટ કરી રહ્યા હતા એક ફૂડ કાર્ટમાં. ત્યાં ફૂડ સ્ટોલ જેવું હતું વેસુ રોડ ઉપર, ત્યાં જે ફૂડ સ્ટ્રીટ લાગે છે આખી, આપણે કેમ HL ને ત્યાં લાગે છે સિંધુ ભવન, તો ત્યાં એ શૂટ કરી રહ્યા હતા મસ્ત આમ ઊંચા ઊભા. તો હું દૂરથી જોઈ ગયો કે અચ્છા તો મેહુલભાઈ છે એમ. બરોબર. ધ પક્કા ફૂડી. તો ઊભો રહી ગયા હું મારી વાઈફ બને. તો પહેલાં જોઈએ એના શોર્ટ બધા પતવા દીધા, પછી મળ્યા એમને કેમ છે કેમની મજામાં. તો એમણે કીધું કે કામ કરો ને, ફૂડ રિવ્યૂ પણ તમે આપીને જજો, તો મારે બીજો કોઈને પકડવા નહીં. બરોબર. આપણે જે ફૂલ બ્લોગમાં કરતા હોય છે કે લોકોના રિવ્યૂ લઈએ એમ. લઈએ. બધું વાંધો નહીં. તો બેઠા બધું ફૂડ ખાધું, અમે ટેસ્ટ કર્યું અને એના પછી ફૂડ રિવ્યૂ પણ આવ્યો અને ફરવા ગયા ડુમસ. પણ એ દરમિયાન મારા મનમાં સ્ટ્રાઇક થઈ ગઈ કે ચલો ભાઈ કંઈક કરવું હતું મારે, પણ સ્કોપ નહોતો મળતો, મને રાહ નથી મળતી કે શું કરવું. તો ચલો મધુ, મારો ભાઈ જ છે, કઝિન જ છે, તો એને પૂછી લઈશ કાં તો થોડી ઘણી સલાહ લઈશ અને પછી હું ચાલુ કરીશ આ ફૂડ બ્લોગિંગની એમ. બરોબર. તો અમદાવાદ આવ્યો, એના પછી અઠવાડિયામાં જ મેં શરૂઆત કરી નાખી આવી રીતે. અને મારો કઝિન પણ સાથે જોડાયો હતો, જે અત્યારે મારી સાથે નથી. ઓકે. એ મારી સાથે નથી, પણ મારી ચેનલો બધી એની સાથે છે ટૂંકમાં એમ. અચ્છા, એટલે તમે બંને સાથે ચાલુ કરી દેવું? જી જી. ઓકે. એક સમજો કે એક લેવલ પર તમે દિલથી ફૂડીમાં હતા, બરોબર છે? જી. ત્યાંથી મૂકવું કે જે પાર્ટનરશિપ છૂટી, એટલે ત્યારથી તમારે 0 થી જ પાછું ચાલુ કરવું પડ્યું, તો એ કેવી રીતના તમારું રહ્યું? યસ, એમ કહી શકો તમે કે 0 થી સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સ્ટ્રેચ જે કહેવાય, એકદમ 0 થી એમ. બહુ જ અઘરો ફેઝ હતો કે જ્યારે દિલથી ફૂડી ના બધા જ પ્લેટફોર્મ, 3 યુટ્યુબની ચેનલ. ઓહો, 3 હતી ચેનલ? 3 ચેનલ. એક રિયલ એસ્ટેટની હતી, એક સિમ્પલ મારા વ્લોગની હતી, પ્રતિક દવે વ્લોગ્સ, અને આશરો કરીને રિયલ એસ્ટેટની, અને દિલથી ફૂડ બ્લોગિંગની. તો એ 3 યુટ્યુબની ચેનલ, એક ફેસબુકનું પેજ અને એક ઇન્સ્ટાગ્રામનું પેજ, સારામાં સારું એમ. હા. એ બધું ગયું. એના પછી એકદમ 0 થી શરૂઆત કરી ફૂડી પ્રતિક ઓફિશિયલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બધું યુટ્યુબ બધામાં બનાવી જ લીધું, બિકોઝ મારું માઇન્ડસેટ ફિક્સ જ હતું કે એ નહીં તો ફરીથી આ જ કરવું તો છે જ. ગોલ એક જ હતો કે આ જ કરવું છે, ધૂમ મચાવી છે. બરોબર. અને એવું બી નહીં કે આપણે ગીવ અપ કરી નાખ્યું એમ. તો એ જે 1.5 મહિના હતા કે એ ગયું અને આ શરૂઆત કરી, એ વચ્ચેનો સમયગાળો કે કરવું ના કરવું, જોબ મેં મૂકી દીધી, મારી MNC કંપનીમાં જોબ હતી એ મૂકી દીધી હતી મેં, બિકોઝ મારે ફૂલ ટાઈમ કરવું હતું દિલથી ફૂડી. તો રાત દિવસની મહેનત એ હજી હતી મારી. 1.5 મહિનો મને ઊંઘ જ નથી આવતી જરાય. બરોબર. 1-2 કલાક ઊંઘ આવે, પણ આખો દિવસ આના વિચાર આવે કે શું કરીએ. પણ ફેમિલીનો સારામાં સારો સપોર્ટ, મારી વાઈફનો સારામાં સારો સપોર્ટ, એણે શૂટિંગમાં પણ મારી હેલ્પ કરી છે, એડિટિંગમાં પણ મારી હેલ્પ કરી છે, સાથે સાથે મારી 6 મહિના સુધી તો આમ કહેવાય કે મારી સાથે જ હતી એમ. બરોબર. જેટલી મારી મહેનત એટલી જ એની મહેનત, અને એણે મને ઇમોશનલ સપોર્ટ બી ઘણો બધો કર્યો. બરોબર. બિકોઝ બહુ અઘરી વસ્તુ છે કે જ્યારે તમે કમાતા હોય લાખ ઉપર આરામથી, સેલરી કેટલી 25-30-35 હજાર મળે, કેટલી મળે, પણ
આ પ્લેટફોર્મમાં આ બધા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં લાખ ઉપર અમે પાડતા હતા ત્યારે દિલથી ફૂડીમાં, એમાંથી એકદમ ઝીરો વિધાઉટ જોબ 3 મહિના મેં એમને કાઢ્યા, ઘરના પૈસા કાઢીને ખર્ચા પાણી. બરોબર. અત્યારે લોકો આમ યુટ્યુબના લીધે જ મને ઓળખે છે હા કે ભાઈ દિલથી ફૂડી આમ તેમ, અને યુટ્યુબ વાળા પણ દિલથી ફૂડી લખો એટલે બાજુમાં ઓટોમેટિક પ્રતિક લખેલું આવી જતું તેમ. એ હદ સુધી લોકોના કોમ્પ્લિમેન્ટ પણ મળ્યા ઘણા બધા. કમલેશ મોદી છે, સારા સારા વ્લોગરના પણ સપોર્ટ મને મળ્યા કે કંઈ વાંધો નહીં, તમે ચાલુ કરો, અમે સપોર્ટ કરીશું, સ્ટોરી મૂકીશું, તમને ફીચર કરીશું અમારા વિડીયોમાં, કે જેથી લોકોને ખ્યાલ આવે કે ચલો પ્રતિકભાઈની ચેનલ હવે નવી આ છે એમ. તો એ જે 1.5 મહિનાનો સમયગાળો હતો બહુ અઘરો હતો મારા માટે, પણ ગ્રેસ ઓફ ગોડ, ભગવાનની દયા, માતાજીની કૃપા અને આપણી મહેનત, એના લીધે તમારી મહેનત મેં જોયું છે ઘણી. એના લીધે જે 1.5 વર્ષમાં જે લેવલ ઉપર હતો એનાથી 10 ગણા લેવલ ઉપર 1 વર્ષમાં પહોંચી ગયો એમ, જસ્ટ બીકોઝ મહેનત અને લોકોનો પ્રેમ. બનાવવાનો બરાબર છે. અત્યારે જ દેખાઈ આવે છે કે લાઈક બધાને દેખાતું હોય છે કે પ્રતિકભાઈના ફોલોવર્સ તો જો આમ ફૂલ એકદમ વધે છે, પણ એની પાછળની શું સ્ટોરી છે એ તમે જુઓ કે અત્યારે નથી, પહેલેથી આજથી જ્યારે સમજો કે આ ફૂડ બ્લોગિંગ તો હમણાં વધુ ક્રેઝ ચાલી, અત્યારે તો ઘણો કચરો બી આવી ગયો છે આમાં, લોકોને બોલતા બી નહીં આવડતું, પણ એને બી લઈશું આપણે પાછળ રિવ્યુ લઈશું. પણ તમે જોવો કે પહેલેથી મહેનત હતી, એવું નથી કે લાઈક અત્યારથી જ તને આવી રીતના આગળ આવ્યા છે, પણ પહેલેથી જ આવી રીતના ચેનલ હતી અને આગળ. અને આ વસ્તુ ઇન્ટરેસ્ટની વસ્તુ છે, ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટરેસ્ટ, કે આપણો ઇન્ટરેસ્ટ કેટલો છે. બીકોઝ આજકાલ લોકો વ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે છે, પણ લોકોને બોલતા બી નથી આવડતું એમ. એકચ્યુઅલી વ્યૂઝ આવી જાય છે, ઇન્સ્ટા તો એવું છે વસ્તુ કે સારી ઓફર સારી વસ્તુ વ્યૂ આવી જાય, વ્યૂ આવવાના છે, પણ જે ક્વોલિટી કન્ટેન્ટ દેવાવાળા બહુ ઓછા છે દુનિયામાં. ના એ વસ્તુ તો છે જ. તો હવે આપણે વાત કરીએ કે ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ, એ ત્રણમાંથી તમને સૌથી વધારે કેમાં મજા આવે? ફેસબુકમાં વધારે મજા આવે છે. ફેસબુકમાં. બીજો નંબર ઇન્સ્ટાગ્રામ અને ત્રીજું યુટ્યુબ. યુટ્યુબે તો ભાઈ ડાઉન કરી નાખ્યા છે હમણાં, વ્યૂ નથી આપતા. સારા ગમે એટલા વિડીયો બનાવો પણ વ્યૂ નથી આવતા ફૂલ વિડીયોના. ખબર નહીં કે ગુજરાતમાં જ આ પ્રોબ્લેમ જેવું લાગે છે. ગુજરાતના કોઈ પણ તમે વ્લોગર ઉઠાઈને જોઈ લો કે અત્યારે ડાઉનમાં છે, અને કદાચ શોર્ટ્સ આવી ગયું એના લીધે બી હોઈ શકે. શોર્ટ્સમાં અત્યારે બહુ રીચ મળે છે લોકોને, અને લોકો પાસે ટાઈમ નથી એટલા બધા વિડીયો જોવાના 10-12 મિનિટના, એટલે એ શોર્ટ્સમાં એ લોકો વધારે વ્યૂ પાડે છે. તો હવે આપણે વાત કરશું થોડીક ક્વેશ્ચન આન્સર કરી લઈએ, કઈ વાંધો નહીં. આપણે એક ફાસ્ટ હું ક્વેશ્ચન કરીશ, બરાબર? એના તમારે ફાસ્ટ આન્સર આપવાના રહેશે, બરાબર? રેપિડ ફાયર જેવું. હા, રેપિડ ફાયર જેવું. થોડુંક દુવિધામાં નાખશું તમને, એ તો લાગે જ મને. કોઈ એવું ફૂડ બ્લોગર કે કોઈ એવું બ્લોગર કે જેના ફોલોઅર્સ વધારે હોય પણ કન્ટેન્ટમાં ઘણા બધા, અને આજકાલ તો બધા બુસ્ટરિયા બહુ છે. હા, રીલ નાખે, વ્યૂ ના આવે, ક્લાયન્ટ પાસેથી પૈસા લીધા હોય, વ્યૂ ના આવે, બૂસ્ટ કરાવી દે, સ્પોન્સરેડ. એ હવે આવી ગયું છે. ફેક ફોલોઅર્સ ઘણા બધા છે. એની તો વાત જવા દો. અને ઘણા બધા બ્લોગર તો આજકાલ એવા છે કે કેવું બોલે છે ભાઈ, અઘરું એમ. એક વર્ડ તો કંઈક બોલીને બતાવ. અરે હું તો કહું કે અમુક બ્લોગર તો એવા છે, 1-2 બ્લોગર તો મેં જોયા હમણાં નવા નિશાળિયા જ છે, બરાબર? એ લોકો પેલા શાકભાજી વાળા જે બોલે ને એની કરતા સારું બોલે છે. સારું બોલે? હા. અરે એટલા રાગડા આવી જજો ભાઈ. શું છે ભાઈ, શું છે યાર? વ્લોગિંગ છે કે સારી રીતે રિપ્રેઝેન્ટ કરો વસ્તુ, આમ કોમેડીના વેમાં લઈ જાઓ, બટ એટલું બધું બી નહીં. એમ નવા નિશાળ્યા છે, હમણાં જ આવ્યા છે બહાર. બરોબર. હા, એ લોકોને એમ કે અમે પણ ફેમસ થઈએ છીએ લોકોની કોપી કરીને, પણ વસ્તુ એ નથી યાર. લોકોની કોપી નહીં, પોતાનું પ્લેટફોર્મ બનાવો યાર. એવી રીતે નામ તો નથી લેવું યાર ઓન કેમેરા, પછી ડિમોટિવેટ થઈ જાય લોકો યાર. અને લોકો બી. તો ચાલો આપણે એ નામ લઈએ કે જેના સમજો કે ફોલોવર ઓછા છે પણ કન્ટેન્ટ જોરદાર છે, એવું કોઈ? ફૂડ બ્લોગર નથી, બટ એક નુપેશ ચાવડા કરીને એક છોકરો છે, ટ્રાવેલિંગ બ્લોગ બનાવે છે ને, ગાંડું ટ્રાવેલિંગ કરે છે એમ, બહુ જ ફરે છે. ફોલોઅર્સ બિચારના 3000-4000 જેવા જ છે. શું વાત કરો? હા, મેં જ્યારે દિલથી ફૂડી ચાલુ કર્યો ને ત્યારે પણ એના કંઈક 2200 જેવા હતા, ખાલી 1000 જ વધ્યા છે. નો ડાઉટ આપણે લાખ ઉપર જતા રહ્યા, પણ એનો કન્ટેન્ટ એકદમ જોરદાર હોય. પણ મને એની એ વસ્તુ વધારે ગમે છે કે ગીવઅપ નથી કરતો. યુટ્યુબના વ્લોગ એ જે બનાવે છે એડિટ કરીને એકદમ ક્લાસ, હિન્દીમાં બનાવે છે. ગુજરાતી છોકરો છે પણ હિન્દીમાં વ્લોગ બનાવે છે, મને બહુ જ ગમે છે એના વ્લોગ. કોઈ એવી સ્ટ્રીટ ફૂડ કે સ્ટ્રીટ ફૂડનું નામ તો પહેલાં જ આવી જાય એના મોઢા ઉપર કે ભાઈ આ તો બેસ્ટ છે? દાબેલી ને ઘૂઘરા. ક્યાંના? દાબેલી, રઘુવંશી દાબેલી. રઘુવંશી, હા. અને ઘૂઘરા મેં ખાધેલા છે ઘણી બધી જગ્યાએ, પણ અમદાવાદમાં લોકો ઓવર હાઈપ ઘૂઘરા પણ ઘણા લોકોના બનાવી દે છે. પણ મને પર્સનલી ભાવ્યા હોય તો એ છે કે રબારી કોલોની પાસે મનીષભાઈના લાઈવ ગરમ બનાવે છે,
અને બીજું એક અહીંયા એન્જિનિયર છોકરો બનાવે છે વેદાર્કેટ મોલની સામે. હા, ખત્રી છે છોકરો, મસ્ત, બહુ મસ્ત બનાવે છે. જોબ કરતા કરતા સાથે સાથે ધંધો કરે છે. એની ચટણીઓ બહુ મસ્ત હોય છે. એટલે ઘૂઘરા ને દાબેલી ફર્સ્ટ પ્રિફરન્સ, અને લોકોને પણ ખ્યાલ જ છે. હા, એ તો તમને ફોલો કરતા એટલે ખબર જ છે કે દાબેલી ને ઘૂઘરા ને તમે કેટલું મહત્વ આપો છો. રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ? સ્ટ્રીટ ફૂડ. સ્ટ્રીટ ફૂડ કેમ? 100%. આપણી સામે બનાવે ભાઈ, હું વસ્તુ નાખે છે ખાવા પડી જાય. રેસ્ટોરન્ટમાં અંદર ડિલિશિયસ વાપરે કે અમૂલ વાપરે, શું ખાવા પડે? સામે બનાવે યાર, ભાવે ઓછો ને એકદમ મસ્ત બનાવે. નો ડાઉટ સીટિંગ પ્રોપર મળતું નથી ફાઇન ડાઇન, પણ સાચી મજા તો સ્ટ્રીટ ફૂડમાં છે મારા મતે. બરોબર છે. અને મેઇન વસ્તુ એ જ કે આજનું બનાવે આજે યુઝ, ફ્રીજ નથી હોતા, બધું લાઈવ ગરમા ગરમ ફ્રેશ. આપણે તો સ્ટ્રીટ ફૂડને વધારે પ્રિફરન્સ આપ્યા રેસ્ટોરન્ટ કરતાં. બાકી હા, કોઈ સાથે ગયા હોય આપણા લવડ વન્સ પાસે, પાર્ટનર સાથે, તો પછી કેફે બેટર છે. બાકી ભાઈબંધો દોસ્તારો હારે ગયા હોય, સ્ટ્રીટ ફૂડ બેસ્ટ એકદમ. બરાબર છે. અમદાવાદમાં બેસ્ટ ખાવા માટેની પ્લેસ કે જ્યાં ટેસ્ટ સારો છે પણ હજી અમદાવાદીઓને એટલી બધી ખબર નથી કે એક પ્લેસ છે પાલડીમાં, એટ ધ પિઝા સ્ટોન કરીને. હવે હાલમાં ઘણા બધા વ્લોગર જાય છે. એક હિડન પ્લેસ પણ કહી શકાય કે લોકોને આઈડિયા નથી, પણ હા હવે બધા રીલ્સ બનાવે છે અને લોકોની રીલ્સ જોઈને પણ જાય છે કન્ટેન્ટ શૂટ કરવા માટે. એટલે મેં એક સિરીઝ કરી હતી જ્યારે દિલથી ફૂડી હતી ત્યારે પણ, અને ફૂડી પ્રતિકમાં પણ એક વિડીયો બનાવ્યો હતો એનો, કે માણેક ચોક બંધ થાય રાતે, એના પછી ક્યાં જવાય? કે લોકો વિચારે કે ભાઈ ફૂડ ખાવું છે રાત્રે તો લોકો માણેક ચોક જાય, પણ માણેક ચોક તો 1:30 વાગે બંધ થઈ જાય, પછી ક્યાં જવું? તો આ બેસ્ટ પ્લેસ છે, એટ ધ પિઝા સ્ટોન. ગમે ત્યારે જાઓ, 700+ આઈટમ, પંજાબી ખાવું હોય, મેક્સિકન ખાવું હોય, મલ્ટી ક્યુઝિન કોઈ ફૂડ, અરે ખીચડી પણ મળી જાય ત્યાં, સેન્ડવિચ, પીઝા, બર્ગર, એના ડબલ ટિક્કા પાઉં એકદમ જોરદાર. પણ સૌથી વધારે મને વસ્તુ ભાવે તો મેક્સિકન હોટપોટ. સારી સારી રેસ્ટોરન્ટ કેફેમાં નથી ખાતા, એવા એ ભાઈ બનાવે છે. હું મારી ઘરે પણ મંગાવું છું. ઝોમેટો તો એટલું બધું દૂર પડી જાય છે, પણ પોર્ટરવાળાને બુક કરું અને એ ભાઈને ફોન કર્યો તો રેડી કરી રાખે. પોર્ટરવાળો ત્યાંથી લઈને મને ઘરે આપી જાય રાત્રે 12, 1, 2, 3 વાગે. બહુ જબરદસ્ત વસ્તુ બનાવે છે, એક નંબર. ગુજરાતની બહાર ઇફ કોઈ એક પ્લેસ સજેસ્ટ કરવી હોય કે ત્યાંનું ફૂડ જોરદાર હોય તો એવું કોઈ સિટી કે એવું કઈ જગ્યા? મુંબઈ અને દિલ્હી. દિલ્હીનું ચાંદની ચોક, અને મુંબઈમાં તો ગલીએ ગલીએ ગમે ત્યાં જાઓ, વડાપાઉં ને એ બધું ખાવાની, મિસળ પાઉં જે ખાવાની મજા આવે ભાઈ, એક નંબર. અને એક વસ્તુ જે છે કે દિલ્હીમાં મેં પીધેલી છે, કાંજી વડા કહેવાય. મગની દાળના વડા આવે અને અંદર પેલું લિક્વિડ આવે, પાણીપુરીના પાણી જેવું, ખાટું મીઠું ને તીખું ત્રણે ટેસ્ટ આવે. અત્યારે મોઢામાં પાણી આવે છે. સો એ વસ્તુ કાંજી વડા આપણે અમદાવાદમાં નથી મળતા, તો આઈ હોપ કે એ પણ ચાલુ થાય. બાકી દિલ્હી તો લાંબા થવાય નહીં એની પીવા હાટું, પણ એ બી મસ્ત આવે. પણ એક વસ્તુ છે, નિકોલમાં જો આ સાંભળ્યું તો કોક તો લાવી દેશે. કાંઈ બી એક વસ્તુ તમે જો, કાંઈ બી કંઈક નવું આવવાનું હશે ને તો પેલા નિકોલમાં આવી જાય. હા, એ કંઈક વસ્તુ છે. સુરતનો ટાઈમ પાસ બી કેવું ઉપડ્યું હમણાં જબરદસ્ત. આજ તમે કીધું એના પરથી જ આપણે કે હવે કોઈને જો આ ચાલુ કરવું હોય, ફૂડ બ્લોગિંગ છે કે આવી રીતના બ્લોગિંગ, તો એમને શું સલાહ આપવા માંગશો તમે? આમાં શું છે, ઇટ્સ ઓલ અબાઉટ ઇન્ટરેસ્ટ. જે લોકોને ઇન્ટરેસ્ટ હશે એ લોકો થોડું ઘણું નોટિસ કરીને, થોડું ઘણું ઓબ્ઝર્વ કરીને ચાલુ કરી જ નાખશે એમ. આના માટે કોઈ બધું કંઈ એક્સ્ટ્રા ક્લાસીસ કે એવું કંઈ હોતું નથી કે ભાઈ મારે વ્લોગિંગ કરવું છે, મારે ફોટોગ્રાફી કરવી છે. આ વસ્તુ ઇન્ટરેસ્ટની વસ્તુ છે, અંદરથી આવવું જોઈએ. અમે પણ મેં તો એડિટિંગના કંઈ કોર્સ નથી કરેલા, વ્લોગિંગ શું છે કંઈ ખબર નથી. આ તો કંઈ આપણને જોઈને રાહ મળી જાય, ચલો હું પણ કરી શકીશ તો ચાલુ કરી દીધું. બાકી થોડી ઘણી ટિપ્સની કંઈ જરૂર પડે તો બેઠા છે બધા વ્લોગરો, સપોર્ટિવ જ છે. એ વસ્તુ મેન કે કરવું હોય તો ગમે એ રીતે ચાલુ કરો કંઈ. હા, કઈ વસ્તુ ગમે છે ગો ફોર ઇટ, કરો, ચાલુ કરી જ નાખો. વિચારવાનું નહીં, વિચારો તો રહી જાઓ ભાઈ, પછી પસ્તાવો થાય, બીજું કાંઈ ન થાય. હવે થોડુંક આવા સારા વસ્તુની વાત, હવે થોડાક ખરાબ વસ્તુની વાત કરીએ. આવી જાઓ બધી વાત. કે કોઈ એવો કંઈ બેડ એક્સપિરિયન્સ થયો હોય કે આ ટાઈમમાં, કે કાંઈ એવું થયું હોય કે જે લાઈક કોઈ બી રીતે, કે સમજો કે કાંઈ ફૂડ બ્લોગિંગમાં કે કોઈ અધર પર્સન સાથે કે કોઈ રેસ્ટોરન્ટમાં કે એવું ક્યાંય થયું હોય ખરાબ એક્સપિરિયન્સ? કે અત્યાર સુધી એવો કંઈ બેડ એક્સપિરિયન્સ રહ્યો નથી, બટ આ બધી વસ્તુ સ્ટાર્ટિંગમાં બહુ સ્ટ્રગલિંગ લાગે. કે જ્યારે ઇન્સ્ટાગ્રામનું પેજ તમે ઓપન કરો, 50 ફોલોઅર તેમ એમ થઈ, આપણે ભાઈબંધ હોય, ફેમિલીવાળા હોય, 50-100 ફોલોઅર્સ હોય, અને પછી માર્કેટમાં નીકળીએ શૂટ કરવા માટે. એટલે પહેલાં એ લોકો પૂછે કે તમારા ફોલોઅર્સ કેટલા છે. હવે બતાવવું શું આપણે? અત્યારે નો ડાઉટ આપણે બતાવી દઈએ આ મારું પેજ છે, લાખ ઉપર ફોલોઅર્સ છે, આમ તેમ. ત્યારે શું કહેવું કે ભાઈ મારું નવું ચાલુ કર્યું આમ તેમ. એટલે ઘણા લોકોને શું આમ ઈગો જેવું આવી જાય, ના ભાઈ કે અમારે કંઈ જરૂર નહીં એમ. એટલે આવા તગડી મૂકેલા બી છે એમને સ્ટાર્ટિંગમાં. અને અત્યારે પેઇડ પ્રમોશન જે અમે કરીએ છીએ એ બધું પહેલાં નહોતું, આ બધું છેલ્લા 1-1.5 વર્ષમાં ચાલુ થયું છે. એની પહેલાં કોઈ પણ અમદાવાદનો કે ગુજરાતનો કોઈ પણ બ્લોગર આવી રીતે પેઇડ પ્રમોશન બહુ ઓછા કરતા હતા. ત્યારે સ્ટ્રીટ ફૂડનું બધું બહુ ચાલુ હતું ને ફ્રીમાં વિડીયો બનાવતા હતા યુટ્યુબના આખા વ્લોગ ને બધું.
જો કે એ લોકોને બિઝનેસ મળે એટલે લોકો સામેથી પેડમાં હવે બોલાવે છે. એના વિશે કહેશો, સ્ટોરી વિશે? સ્ટોરીઓ તો આમાં શું છે કે બેડ એક્સપિરિયન્સ કોઈ થાય તો સ્ટોરી મૂકી દે ને ભાઈ, એ તો અમારી તાકાત હું છે. એની જ વાત કરું છું કે વચ્ચે મૂકી હતી તમે, એક યાદ છે? કોની હતી એ ભાઈ? અત્યારે ડ્રાઈવર મને ગોતે જ છે કે કોણ હતું આ, બિકોઝ મેં મારું ફેસ નહોતું રિવીલ કર્યું ત્યારે, અને જે પેજ સાથે મેં આ મળીને બધું આગળ કર્યું હતું વાયરલ, તો એ પેજવાળાએ બી મને કીધું કે તમે તમારું ફેસ વાયરલ ના કરો તો સારું, પણ અત્યારે હવે કરી દો, વાંધો નહીં, બિકોઝ અત્યારે એની ત્યારે નોકરી બી જતી રહી હતી, પણ અત્યારે ચાલુ છે. સો એક એમટીએસ બસવાળો છે, બરાબર? તો એ અને બાજુમાં એલો પેલો ટિકિટ કલેક્ટ કરે, એને શું કહેવાય? કલેક્ટર. ટિકિટ કલેક્ટર તો બહુ ઊંચી વસ્તુ થઈ ગઈ. કંડક્ટર, હા. તો એ બે જણા હતા અને એક છોકરી હતી પેસેન્જરમાં. એવું બી નહોતું કે આખી બસ ખાલી છે, આખી બસ ખાલી હોય તો ગમે ત્યાં ઊભી રાખી દો તમે. એક છોકરી હતી પેસેન્જરમાં, અને હું ખાવસા ખાતો હતો, રજવાડી ખાવસા. એ પણ આપણું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ છે, અહીંયા નિકોલમાં મસ્ત મળે છે. તો બસ આવી અને એનું સ્ટોપ હતું ભક્તિ સર્કલ. હવે એ નિકોલનું જે દાસખમણવાળો જે એરિયા છે ત્યાંથી ભક્તિ સર્કલ થાય છે 1 કિલોમીટર જેટલું, ખાલી 2-3 મિનિટનું ડિસ્ટન્સ. તો એ ભાઈને ચા પીવાની ઈચ્છા થઈ ડ્રાઈવરને કે ભાઈ 4-4:30 થયા છે, મસ્ત રોંઢો થયો છે, તો ચા તો પીવી પડે ને બોસ એમ. તો ભાઈએ આખી બસ સાઈડમાં ઊભી રાખી. ઉતર્યો, મને એમ કે કંઈક પાણી લેવા જતો હશે એમ. ઉતરીને પહેલાં ચાવાળાને કે ચા બનાવી. હું બધું નોટિસ કર્યું, A to Z બધું નોટિસ કર્યું મેં. તો પહેલાં કીધું કે આ પૂછા એમ કે ના, કે રબડી નવી બનાય. આખું તપેલું બિચારા સાઈડમાં મૂક્યું, નવું તપેલું મૂક્યું, દૂધની થેલી ઊંધી વાળે આખી, અને હલાવે દૂધ. 5-7-10 મિનિટ સુધી મેં જોયા. આ શું થાય છે? મને એમ કે પાન મસાલા કંઈક લેવો હોય કે તો પાણીની બોટલ લેવી હોય ઠંડી, એ લેવા ઊભો રહ્યો હશે ને જતો રહે. હમણાં 5-10 મિનિટ સુધી આ બધા ચિત્રો મેં જોયા કે ભાઈને મસ્ત ચા પીવી છે, રબડી જેવી બનાવી. ભાઈ બેઠા પગ ઉપર પગ નાખીને ટેબલ ઉપર, એને કંડક્ટર સાહેબ, બિચારી છોકરી એકલી અંદર બસમાં બેઠી, એમટીએસ. અને આવી રીતે ચાલુ ડ્યુટી હોય તો આ બધી વસ્તુ ઇનલીગલ છે કરવા જેવી. હા, સ્ટોપ આવી જાય, તમારું આખી જે રૂટ હોય એ પતી જાય, પછી તમે ગમે એ કરો એમ. હવે ક્યાં દૂર હતું પેલું ભક્તિ સર્કલ, ત્યાં ભાઈને રબડી ચા પીવાની ઈચ્છા થઈ. હું કાંઈ વાંધો નહીં, મેં કીધું આપણે પણ હવે રબડી ચા એને પીવડાવી દઈએ. ત્યાં ફોન કાઢ્યો, સ્ટોરી લઈ લીધી એક મસ્ત ચકાચક. મેં કીધું 4 વાગ્યા છે, મેં કીધું, અને અત્યારે ચા પીવાનો સમય થઈ ગયો છે, પણ આ ભાઈ મેં કીધું ડ્રાઈવર જે બેઠા ને ચા પીવાની ઈચ્છા થઈ, રબડી ચા પીવાની. એટલે મેં કીધું જો આખી બસ ઊભી રાખીને અત્યારે ચાની મજા માણે છે. મેં કીધું આ વસ્તુ મેં કીધું વ્યાજબી કહેવાય એમ કરીને મેં વિડીયો મેં ઉતાર્યો અને સ્ટોરી પણ મૂકી હતી, અને એક પેજવાળાને પણ મોકલી મેં. એ પેજનું રિવીલ નથી કરવું નામ. એ ભાઈએ મૂકી રીલ, અને વાયરલ સાહેબ, અડધો કલાકમાં તો ન્યૂઝમાં ચડી ગયો. ન્યૂઝવાળા પણ કહેવા માંડે કે આ ભાઈ કોણ છે. બીજા દિવસે એ ભાઈને બોલાયા ત્યાં, હા, કંઈક એની મેન ઓફિસર છે ત્યાં, અને એને જોબમાંથી કાઢી મૂક્યો. પણ તો બી એને પછી પેનલ્ટી થોડીક લગાવીને પછી જોબ ના જવા દીધી. જે પેજવાળો હતો ને એ ભાઈ જ લડ્યો સામે કે ના, એ કે ગરીબ માણસ છે, 10-12 હજાર માટે એ લોકો નોકરી કરતા હોય, તો બી એની જોબ બચાવી લીધી એ ભાઈએ, કે જેનું પેજ હતું, જેણે રીલ નાખી હતી એણે. એવો પણ સમજ્યા કે હવે બીજાની રોજી રોટી ઉપર શું કામ આપણે પેલું કરીએ એમ. પણ એ વસ્તુ વ્યાજબી નથી ને યાર. હવે પહેલાં તમારી જવાબદારી પૂરી કરો પછી ચા પીવો ભાઈ. એટલે આ રીતે કરતા રહીએ એમ. જે સારી વસ્તુ છે એને પણ પ્રમોટ કરીએ, જે ખરાબ વસ્તુ છે એને પણ નાખવું પડે, તો નાખી દીધું ભાઈ. ના, બરોબર છે. મેન તો એ સવાલ કે બધા કહેતા હોય છે કે આ રીલ બનાવવું 40-60 સેકન્ડનું છે, એ તો આમ ફટકીનું કામ છે. તો એના વિશે તમે શું, આપણને તો ખબર છે કે કેટલી એની પાછળની મહેનત હોય છે, પણ પબ્લિકને તમે શું કહેવા માંગશો એ જે વિચારતા હોય? લોકો એમ જ કે 40 સેકન્ડની રીલ જ છે ને, કરી નાખો ને, એડિટ કરી નાખો ને, નાખી દો ને, અપલોડ કરી નાખો ને, અને તમારે શું છે હવે એક રીલ બનાવવા, જલસા જ છે, મફતનું ખાવાનું એમ. અરે ભાઈ મફતનું નથી ખાતા, એ બધી ચાખવાના પણ અમે પૈસા લઈએ છીએ ભાઈ. પૈસા તો નથી આપતા, પણ પૈસા એ લોકો અમને આપે છે ચાખવાના. એટલે આ બધા જે ગલત ફેમી છે તમારી દૂર કરી દેજો. બાકી ઘણી બધી મહેનત કરતા હોય છે આમાં રીલની પાછળ. તમને લાગે 40-50 સેકન્ડની જે રીલો એકદમ ઇઝીલી બની જતી હોય છે, માર્કેટમાં નીકળો તમે ફોન લઈને, પછી ખબર પડે કે શું છે આ વસ્તુ. એમને વાયરલ નથી થવાતું ભાઈ. સો ઘણી બધી મહેનત આમાં હોય છે પાછળ, 5-6 કલાકની ટૂંકમાં એક રીલની પાછળ. કેવું લાગ્યું આ સેટઅપ નહીં બધું પ્રતિકભાઈ? સેટઅપ એકદમ જોરદાર છે. હવે એ વાત કરું કે આ મારું ડ્રીમ હતું કે હું લોકોના ઇન્ટરવ્યૂ લઉં, આવી રીતે સારા સ્ટાર્સને બોલાવું. તો મને પણ સારું ફીલ થાય છે એઝ અ ગેસ્ટ અહીંયા આવું, અને મારી જે લાઈફ સ્ટોરી છે, સ્ટ્રગલ પીરિયડ છે, બધું આપણે લોકો સામે લાવ્યા, તો મને પણ ખુશી થઈ કે લોકો પણ જાણશે કે પ્રતિકભાઈ શું કરેલું છે. બહુ જ મજા આવી. બસ આવી રીતે સારા સ્ટાર્સને
સેલિબ્રિટીને ફ્યુચરમાં બોલાવે એવી આશા રાખું છું. બાકી કીપ ગોઈંગ. મસ્ત, મજા આવી ગઈ. બસ તો કહી દો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો તમારા બધા viewers વિડીયો કેવો લાગ્યો છે કહેજો કમેન્ટમાં. બાકી કઈ બી ક્વેરી હોય તો ભાઈને પૂછી શકો છો. અને તમારે પણ આવી રીતે કરિયર સ્ટાર્ટ કરવો હોય વ્લોગિંગમાં, કંઈ પણ વસ્તુમાં, ડિજિટલ કંઈ પણ તમારે હેલ્પ જોતી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અમારો. કમેન્ટમાં કહી શકો છો કંઈ બી. બાકી લાઇક કરી દેજો, અમારી મહેનત છે ભાઈ. જુઓ તમે, તમારી માટે શૂટ કર્યું છે આખું, તો લાઇક કરી દેજો વિડીયો, કમેન્ટ કરજો કંઈ બી કંઈ. મોજ અને કરો. સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી નાખજો મેઇન. ફૂડી પ્રતીક ઓફિશિયલ, એમને તો ઓળખે જ છે બધા. જી જી. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહો.